ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડની ઘટનાને લઈને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ રોષ વ્યક્ત કર્યો છે। રાજભા ગઢવીએ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીતમાં કહ્યું, રાક્ષસી વૃત્તિ ધરાવનારા અને ખરાબ માનસિકતા ધરાવતા લોકો જ આવું કૃત્ય કરી શકે છે। અન્ય ધર્મના લોકો જો આ ઘટનામાં નીકળે તો તેને જાહેરમાં ઢસડવા જોઈએ। રાજભા ગઢવીએ તમામ આરોપીઓને સજા આપવાની માંગ કરી। કલાકારોના મૌન અંગે રાજભા ગઢવીએ કહ્યું, કલાકારો વિવાદોથી દૂર રહેવા માંગતા હોય છે, જો તેઓ કંઈ બોલે તો તેમને પણ સામનો કરવો પડે છે। લોક સાહિત્યકાર રાજભા ગઢવી આપણી સાથે જોડાયા છે। રાજભા, જૂનાગઢ ગિરનાર પર્વત પર જે ઘટના બની એ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? ઘટનાને તો ખરાબ દ્રષ્ટિથી જોઈને આવી બને એને તો ખરાબ લોકો, ખરાબ માનસિકતા ધરાવવાવાળા આવું કર્યા કરે એને જલ્દી દંડ જે હકીકતમાં જેને આ કર્યું હોય કે આ ઉદ્દેશથી કર્યું એને દંડ મળે। આવા ચોર લોકો મંદિરોમાં ગમે ત્યાં કરતા હોય, તોડતા હોય, ફોડ કરતા હોય, રાક્ષસી વૃત્તિ હોય એને શું કહીએ? પવિત્ર ગિરનાર છે, પવિત્ર ધરતી છે, અને એ ધરા ઉપર જ્યારે ગુરુ ગોરખનાથજીની પ્રતિમા તોડવામાં આવે એ કેટલું નિંદનીય। કારણ કે હિન્દુત્વને હવે એક થવાની જરૂર છે, હિન્દુઓને એક થવાની જરૂર છે। હંમેશા આપ મંચ ઉપરથી કહો છો આપણી હિન્દુ ધર્મ એવો છે તાકાત વાળો કે જેને કોઈ નુકસાન કરી શકે નથી, આપણા જ કરે છે। આપણા કરે એટલે આપણા ભાગલા થતા જાય। એક જણો બોલે તો બીજું કે ઈ બોલે છે ને એને આમ થવું છે, એટલે આપણે બહુ આરામમાં છીએ। મોડી ખબર પડશે પણ હેરાન થઈ જાવ પછી કઈ ભેગું નહીં થાય, એટલે વહેલું સમજાય તો સારું। અન્ય ધર્મના લોકો જો નીકળે શું સજા થવી જોઈએ? નીકળે તો એને ઢળવા જોઈએ ને, જ્યાં હાથમાં આવે ને નીકળે તો એને કાયદાનું કામ કરશે જ, પણ એને નીકળવું ભારે થઈ જાય એવું કંઈક કરવું પડે। કાયદાનું કામ તો કાયદો કરશે જ, પણ કોઈ ધર્મની દ્રષ્ટિએથી જો કરતા હોય તો પછી બહુ વિચારીને બધું ઘણું કરવું પડે। રાજભા, તમે હંમેશા હિન્દુઓ માટે ખુલીને બોલો છો, અત્યાર સુધી ગુજરાતમાંથી એક પણ કલાકાર આ ઘટના વિશે બોલ્યો નથી, આપનું શું કહેવું? એમાં એવું છે ભાઈ, જો ચોરતા હોય, મંદિરોમાં તોડતા હોય, કાયદાનું સીધું કામ કરે, આડી કોઈની ફરિયાદ ન લીધી હોય, કોઈ નથી તો નાની નાની વસ્તુ સીધું નિહરીને બોલી જાવ, એમાં કઈ થતું? મૂર્તિ તોડી નાખી એ નાની વસ્તુ તો નથી ને? એમ નાની નહીં, આમ ચોર એના માટે તો એ નાની છે ને, ઈ તો ચોરી મંદિરોમાં એક જગ્યાએ આવું નથી બન્યું, કેટલી જગ્યાએ બને છે, ઘણું કરે, ઘરેણા ઉતારી જાય, તોડતા જાય, પણ હવે પકડાય પછી એટલે કોણે કર્યું છે એ ઉદ્દેશની ખબર પડે પછી આ બોલવું બરાબર। બોલવામાં તો શું છે, હવે બોલ્યા જ આવી છે। હું તો 24 કલાક બોલું છું। મારો પ્રોગ્રામ તમે રાતનો કોઈ પણ સાંભળજો, આવી ઘટના બની હોય કે ન બની હોય, સતત જાગૃત કરતો રહું છું। પણ હવે લોકો અટાણે એવા બગડીને ધૂળ થઈ ગયા છે કે કોઈ બોલે છે તો પણ એમ કે આમ કરવા બોલે છે, આમ કરવા બોલે છે, એટલે બધું વિખાઈ સુખાઈ ગયું છે। ભેળું થતા વાર લાગશે અને સમજાતા વાર લાગશે। સૌથી પહેલા હિન્દુઓને એક થવાની જરૂર છે। હા, જરૂર છે, પણ હવે ખબર નહીં ક્યારે થાય। રાજભા ગઢવી તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જો ખરેખર જૂનાગઢમાં ગિરનાર પર્વત પરની જે ઘટના છે એ ઘટનામાં અન્ય ધર્મના લોકો જો કોઈ નીકળે તો તેને તો રીતસરના ઢસડવા જોઈએ તેવું તેમનું નિવેદન છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ।